HMPV લક્ષણો શું હોય છે? તો મારા મિત્રો, કોઈ પણ જે રેસ્પિરેટરી વાયરસ હોય છે, કોરોના કે બીજા કોઈ પણ સાદા વાયરસ, એની જેમ જ શરદી, ઉધરસ, તાવ, ગળું દુખવું, અને જો 5-10% કેસમાં ફેફસામાં જાય તો એના લીધે ન્યુમોનિયા થતો હોય છે. કોને થાય? તો મોટા ભાગે આ વાયરસ બાળકોને, 5 વર્ષથી નાના બાળકોને જ થાય છે. ફેલાય કઈ રીતના છે? તો મિત્રો, આનો ફેલાવ પર સેમ બધા વાયરસની જેમ જ ફેલાય કે શ્વાસોશ્વાસથી ફેલાય. કોઈને થયો હોય એ પોતાના હાથ નાકે ડળે, પછી એના હાથમાં રહે, પછી હાથ બીજી જગ્યાએ ટચ કરે, અથવા તો હાથથી આ ટચ કરે. એ પણ જે સેમ આપણે કોવિડમાં શીખાતા એની જેમ જ ફેલાય છે. બરાબર. હવે આનું નિદાન કેમ થાય છે? તો નિદાન RT-PCR કોવિડની જેમ જ થાય છે. પણ ખરેખર કરવાની જરૂર છે? ના, બિલકુલ જરૂર નથી. કેમ કે આ વાયરસની સારવાર શું છે? તો મિત્રો, આની કોઈ પર્ટિક્યુલર એન્ટીવાયરલ દવા નથી કે કોઈ વેક્સિન નથી, અને જરૂર પણ નથી. બરાબર, અત્યારે તો. કેમ કે આ વાયરસની જે આપણે સાદી શરદી થાય, અને એના માટે આપણે કેમ શરદીની ગોળી, તાવ થાય તો તાવની ગોળી, એમ સિમ્ટોમેટિક જ સારવાર હોય છે. બરાબર. અને ફેલાવો થી લઈને સારવાર થી લઈને લક્ષણો બધું સાદી જે આપણે વાયરસને લીધે શરદી થાય છે કે કોરોના, એના જેવું જ હોય છે. પણ ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે વાયરસ જૂનો છે કદાચ, એટલે વાયરસથી ગભરાવાની જરૂર બિલકુલ નથી. બરાબર. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, અને ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.